નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું જે પેપર એટલે કે 24/8 આજે જે ગુજકેટનું પેપર લેવાનું છે એમાં આજે હું તમને મેથેમેટિક્સ છે એનું સોલ્યુશન આપું છું. મિત્રો, આજના જે પેપરમાં છે આમ તમે જુઓ તો 5 થી 6 પ્રશ્નો થોડાક એવા કહી શકાય કે અઘરા છે. બાકી તમે જો થોડીક મહેનત કરી હોય તો આ જે પેપર હતું એ ખૂબ જ સહેલું છે. જો તમે 11-12નું NCERT વ્યવસ્થિત રીતે ક્લિયર કર્યું હોય બરાબર, તો તમે સરળતાની રીતે હું કહું કે તમે આ પેપર ખૂબ જ એવા સારા માર્ગ છે એ કવર કરી શકો. ખૂબ જ સહેલું પેપર હતું. મિત્રો, આ જે આન્સર કી છે આઈ થિંક આમાં કોઈ પણ પ્રશ્નમાં લગભગ જવાબમાં કંઈ ફેર નહીં હોય એ રીતે સોલ્વ કરેલું છે. તો સૌપ્રથમ મિત્રો ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1માં. તમને જે ઉત્સાહ હશે આજે જે પેપર દઈને આવ્યા છો કે કેટલા માર્ક આવશે આપણે ક્લિયર મિત્રો. ચાલો મિત્રો, જે મારી પાસે પ્રશ્નપત્ર છે એમાં જે પહેલો પ્રશ્ન છે તો એનો જવાબ છે એમાં આવશે જવાબ 18 જે બી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2માં જોઈએ તો પ્રશ્ન નંબર 2 છે એમાં જવાબ આવશે 12/29 માઇનસ 18/29 અને 24/29 એટલે કે એ જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3માં જવાબ છે tan ઇન્વર્સ 8/√377 એટલે કે એમાં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 3માં જવાબ આવશે બી, tan ઇન્વર્સ 8/√377. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે તેમાં પીની વેલ્યુ મેળવવાની છે તો તેમાં જવાબ આવશે તમારો 1 અને 7/3 એટલે કે એ જવાબ આવશે 1 અને 7/3. ત્યારબાદ પ્રશ્ન જોઈએ 5, તેમાં ઝેડનું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. તેમાં ઝેડ મેક્સિમમ છે તેની વેલ્યુ આવશે 16 એટલે કે તમારો આન્સર આવશે એ. આગળનો પ્રશ્ન જોઈએ. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પી ઓફ એ પી છે અને પી ઓફ બી 2p હોય તો પી બરાબર એક જ એ અને બી પૈકી 5/9 હોય તો પીની તમારે વેલ્યુ મેળવવાની છે. તો એ દાખલો ગણીએ તો જે પીની વેલ્યુ છે એ 1/3 અથવા તો 5/12 એટલે કે એ જવાબ આવશે 1/3 અને 5/12. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ તો પ્રશ્ન નંબર 7 છે સંભાવના વિતરણ માટે. તો તમારે e ઓફ એક્સનો સ્ક્વેર મેળવવાનો છે તો તેમાં તમારો આન્સર આવશે ડી એટલે કે 10. જવાબ આવશે 10 એટલે કે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ બે સમાન છે તો તમારે નીચેના એમસીક્યુમાંથી આપણે જોઈએ તો તેમાં પ્રશ્ન નંબર 8 છે બે ઇક્વલ છે એટલે કે તમારો જવાબ છે એ આવશે. પી ઓફ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ તો તેમાં તમારો જવાબ રહેશે 2x² - 5 અપોન 4x² - 20x² વત્તા 26 એટલે કે બી તમારો આન્સર છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ 10. પ્રશ્ન નંબર 10માં તમારો આન્સર આવશે અંતરાલ એટલે કે 1 થી ઇન્ફાઇનાઇટ એટલે એ જવાબ આવશે 1 થી ઇન્ફાઇનાઇટ 1 ટુ ઇન્ફાઇનાઇટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ તો 11માં તમારો જવાબ આવશે ડી એટલે કે 1, તમારો જવાબ આવશે e ઇઝ ઇક્વલ ટુ 0 અને બી ઇઝ ઇક્વલ ટુ -a/1 + a² એટલે સી જવાબ રહેશે તમારો 0, -a/1 + a². ત્યારબાદ આગળ જોઈએ તો તેમાં તમારો જવાબ રહેશે cos ઇન્વર્સ 84/85 એટલે કે એ cos ઇન્વર્સ 84/85. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે તેમાં તમારો જવાબ રહેશે 13 જ એટલે કે ડી 13. 14મો છે
તેમાં તમારો જવાબ છે એ સ્ક્વેર પ્લસ બીસી એ સ્ક્વેર પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે આપણે જો ગોઠવણ કરીએ તો એ પ્રમાણે તમારો જવાબ થશે 1 માઇનસ એ વર્ગ માઇનસ બીસી, એટલે કે તમારો જવાબ આવશે ડી. 1 માઇનસ એ વર્ગ માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ 0. પ્રશ્ન નંબર 15 જોઈએ તો તેમાં તમારો જવાબ રહેશે સી એ. ક્લિયર. 16મો એક્સની વેલ્યુ મેળવવાની છે, તો એક્સની વેલ્યુ મળે છે 5, એટલે જવાબ આવશે એ 5. ક્લિયર મિત્રો. મિત્રો કદાચ ક્લિયરિટીમાં લીધે તમને કદાચ વ્યવસ્થિત દેખાય નહીં, એટલા માટે હું બોલું છું. ઓકે મિત્રો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે, એક પેજ ફરી વખત રિપીટ થયું છે, આગળ જોઈએ આપણે. 17મો તેમાં તમારો જવાબ આવશે 0. જવાબ છે 0, એટલે કે ડી આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 18, તો તેમાં તમારો જવાબ આવશે -3, એટલે કે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 છે, તેમાં તમારો જવાબ છે 0, એટલે કે બી. ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ તો તેમાં જવાબ છે કે ઇઝ ઇક્વલ ટુ 1/2, એટલે કે જવાબ આવશે તમારો 1/2. 21મો જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન કરીએ તો જવાબ આવશે dy/dx ઇઝ ઇક્વલ ટુ, આપણે f(0) ની વેલ્યુ મેળવવાની છે, તો એ જવાબ આવશે 2, એટલે કે સી જવાબ આવશે. 22માં જવાબ આવશે મધ્યકમાન પ્રમેય લગાવીએ તો સી ઇઝ ઇક્વલ ટુ ±√2 આપણને આપેલું છે અને અંતરાલમાં, એટલે એ મુજબ સીની વેલ્યુ ±√2 મળે, એટલે જવાબ આવશે આપણો √2, એટલે કે બી. 23મો પ્રશ્ન છે, તેમાં આપણો જવાબ છે 0 to ઇન્ફાઇનાઇટ, એ આવશે 0 થી ઇન્ફાઇનાઇટ. 16માં જવાબ છે 16π. 25માંનો જવાબ છે તમારો π/2. 26માં જવાબ આવશે -1/e, એટલે કે બી -1/e. 27મો પ્રશ્ન છે f(1) મેળવવાનું છે, તેમાં જવાબ આવશે તમારો π/4, એટલે કે બી π/4. પ્રશ્ન નંબર 28માં સંકલન કરવાનું છે x + 100 x + 101² e(x dx), તેનો જવાબ આવશે e(x) x + 101 + c. એટલે આપણે જો MCQમાં જોઈએ તો આન્સર બનશે આપણો એ, કે 1/x + 101 e(x + c). ત્યારબાદ √cot(x) સંકલનમાં cos(x) sin (x dx) છે 29મો, તો એનો મારે જવાબ મેળવવો હોય તો એનો જવાબ ગણતરીથી -2 √cot(x + c), એટલે કે જવાબ આવશે એ -2 √cot(x). અને ત્યારબાદ પ્રશ્ન નંબર 30મો જોઈએ. 30માં અયુગ્મ વિધેય બનશે, એટલે ટોટલ તમારો જવાબ છે 0 થશે, બી. 31મો પ્રશ્ન જોઈએ તો એનો જવાબ છે 19/99, એટલે કે તમારો જવાબ છે ડી 19/99. 32મો પ્રશ્ન જોઈએ, સંકલન a થી b x f(x) dx, ખૂબ જ ઇઝી દાખલો હતો, તો જવાબ આવશે તમારો a + b/2 સંકલન a થી b f(x) dx. a + b/2 a થી b f(x) dx, એટલે કે જવાબ બનશે આપણો એ. 32માં જવાબ આવશે એ. 33મો પ્રશ્ન છે, સંકલન કરીએ આપણે ઉપરના ભાગનું નીચેના ભાગનું. એક ભાગનું કરીએ તો 4/3 a² આવશે, આપણે બંને ભાગનું જોઈએ તો 8/3 a² બનશે. 34મો પ્રશ્ન છે, એનો જવાબ a × b × π કરો તમે, a × b હે ને, π × a × b, એટલે 4 × 12 × a, એટલે કે 12π આવશે, જવાબ આવશે ડી. 35મો પ્રશ્ન છે, તો એનો જવાબ છે π -2, એટલે કે બી જવાબ આવશે π -2. 36માં જવાબ આવશે 4, એટલે કે બી. ત્યારબાદ 37મો પ્રશ્ન છે, તેનો જવાબ જોઈએ તો જવાબ આવશે e × tan−1 y, એટલે કે ડી જવાબ આવશે e tan−1 y.
38મો પ્રશ્ન છે એ તમે સમીકરણ ઉકેલશો એટલે x² + y² - 2kx - 2c = 0 એટલે કે x² + y² + 2gx + 2fy + c પ્રકારનું બનશે. તો જે વર્તુળ છે એ સમીકરણ છે એ વર્તુળ બતાવે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન છે લેમડાનું મૂલ્ય મેળવવાનું છે તો લેમડાની વેલ્યુ છે -2 મળશે એટલે સી જવાબ આવશે. અને લાસ્ટ તમારો પ્રશ્ન છે 40મો a.b, b.c અને c.a મેળવો છો તો જવાબ આવશે -29/2 એટલે કે 40માં MCQમાં આવશે ડી. મિત્રો ખૂબ જ એવા સારા માર્ક તમને આવે એવી શુભકામનાઓ. કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો થોડીક ક્લિયરિટીના કારણે હું ABCD બોલ્યો છું, જવાબ બોલ્યો છું, એના ઉપર ધ્યાન આપજો. અને કદાચ કોઈ પ્રશ્નમાં ક્ષતિ હોય તો મને જણાવજો. ઓકે, થેન્ક યુ સો મચ.